માંગરોળના કરાડપા વિસ્તારમાં ભૂમાફિયાઓએ ખેડૂતોના રસ્તા સુધી ખનીજ ખનન કરતા રસ્તો ધોવાતા 3 જેટલા વીજ પોલ પણ તૂટી પડી ખેડૂતોને વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આ મુદ્દે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। માંગરોળના કરાડપા વિસ્તારમાં ખનીજ માફિયાઓ સરકારની મિલીભગતને લીધે બેફામ બન્યા છે। ખનીજ ખનનના નિયમોને નેવે મૂકી ભૂમાફિયાઓ ચારેકોર ખનીજ ખનન કરતા હોવાથી રાવ ઉઠી છે। કરાડપા વિસ્તારમાં ખનીજ ખનન માટે જમીન એટલી હદે ખોદી નાખી છે કે આસપાસના ખેડૂતો માટે ભય સમાન બની છે। કેટલાક ખેડૂતોનો રસ્તો ધોવાણ થઈ ખનન કરેલી જમીનમાં જતો રહેતા ખેડૂતોને નીકળવું મુશ્કેલ બન્યું છે। આ મામલે આજે આસપાસના ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। આ ખનન થયેલ જમીનમાં પીજીવીસીએલના 3 જેટલા પોલ પણ તૂટી પડતા આસપાસના ખેડૂતોનો વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આ મામલે પીજીવીસીએલ પણ આ ખાણ ધારક પાસે વળતર મેળવી તાત્કાલિક વીજ પુરવઠો ચાલુ કરે તેવી માંગ ઉઠી છે। મહત્વપૂર્ણ એ છે કે જમીન ખનીજ વિભાગ તરફથી ખનનની મંજૂરી અપાતા વિવાદ થતા લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ સરકારી તંત્ર અને ખનીજ વિભાગની મિલીભગતને લીધે ખનન મંજૂર કરવામાં આવ્યું હતું। હાલ ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। રજૂઆત કરવા આવ્યા છે ખનીજવાળા માટે રજૂઆત શું કે મારા ખેતરની બાજુમાં રસ્તો તરીકે ધોવાઈ ગયો છે, મારા ખેતરનો ખતરો છે। આવું ખેતર તરીકે કે બધી ખનીજવાળાને ખાડામાં વહી જાય એમ છે। બીજું શું છે? બીજા 3 પોલ પડી ગયા છે ને રોડ ધોવાઈને ખનીજ ખાડામાં વહી